નમસ્કાર, પ્રણામ મિત્રો. આપ સૌનું અમારી ચેનલ દર્શ સ્ટોરીમાં સ્વાગત છે. તો મિત્રો, વર્ષ 2024 પૂરું થાય તે પહેલાં એટલે કે સોમવારથી અમાસના દિવસ સુધીમાં કોઈ પણ સંજોગે શિવલિંગ પરથી ચૂપચાપ ઉપાડી લાવજો આ ગુપ્ત વસ્તુ. મહાદેવ તમારા અને તમારા પરિવાર પર સુખ અને સમૃદ્ધિ હંમેશા વર્ષાવશે. તો મિત્રો, હવે આ વર્ષના અમુક જ દિવસો બાકી રહ્યા છે. તો મિત્રો, થોડા દિવસોમાં જ નવું વર્ષ એટલે કે 2025 આવી જશે. મિત્રો, તે માટે જ નવા વર્ષમાં સુખ અને સમૃદ્ધિ મેળવવા માટે ખાસ કરીને સોમવારના દિવસે શિવલિંગ પરથી આ વસ્તુઓને ઘરે લઈ આવવાની છે. જો તમે લઈ આવવાની છે તો તમે 2025 બેસે તે પહેલાં એટલે કે વર્ષના છેલ્લા સોમવારે, જેમાં સોમવતી અમાસ પણ આવી રહી છે, તો તે દિવસે અથવા તે દિવસ પહેલાંના કોઈ પણ સોમવારે શિવલિંગ પરથી આ વસ્તુ ઘરે લઈ આવશો તો નવા વર્ષમાં તમારા ઘરે સોનાનો સૂરજ ઉગશે. એટલે કે ભગવાન ભોળાનાથના આશીર્વાદથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે. મિત્રો, જો તમે વર્ષ 2024ના ડિસેમ્બર મહિનાના છેલ્લા સોમવાર પહેલા અથવા તો ડિસેમ્બર મહિનાના છેલ્લા સોમવારે એટલે કે 30 ડિસેમ્બર 2024 સોમવતી અમાસના દિવસે શિવલિંગ પરથી આ ગુપ્ત વસ્તુ ઉપાડી લાવશો તો તમારી દરેક મનોકામના અવશ્ય પૂરી થશે. નવા વર્ષમાં તમારા ઘરમાં એટલા પૈસા આવશે કે તમે ગણતા ગણતા થાકી જશો. તો મિત્રો, આ વિશેષ કાર્ય સોમવારે અમાસના દિવસે કરવું જ જોઈએ, કારણ કે આ વર્ષનો છેલ્લો તહેવાર છે અને જો તમે આ દિવસને ચૂકી જશો તો આ વર્ષ 2024 હવે પાછું નહીં આવે. જો આ વસ્તુ તમે સોમવતી અમાસના દિવસે ઘરે લાવશો તો મિત્રો, ભગવાન ભોળાનાથના આશીર્વાદથી તમે જીવનમાં ખૂબ પ્રગતિ કરશો. હિન્દુ ધર્મમાં દરેક અમાસને ખાસ માનવામાં આવે છે, પરંતુ તેમાં પણ સોમવતી અમાસને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ દિવસે કરેલ કોઈ પણ ઉપાય તમને મહાન ફળ અપાવે છે. મિત્રો, આ દિવસે ભક્તો સાચા મનથી ભગવાન શિવની પૂજા કરે છે, વિધિ વિધાનથી મહાદેવની પૂજા આરાધના કરે છે. તેથી આ દિવસનું મહત્વ ખૂબ જ વધી જાય છે. મિત્રો, આ દિવસે શિવ ભક્તો માત્ર એક પાણીના લોટાથી શિવલિંગ પર જળ ચડાવી દે તો પણ તે ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ થઈ જાય છે. મિત્રો, ધાર્મિક માન્યતા અનુસાર એવું કહેવામાં આવે છે કે સોમવતી અમાસના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા અર્ચના કરવાથી અને વ્રત રાખવાથી ભોલે બાબાની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, આ વિડીયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે વર્તમાન વર્ષના છેલ્લા માસના કોઈ પણ સોમવારે, તેમાં ખાસ કરીને સોમવારથી અમાસના દિવસે તમારે શિવના મંદિરે જઈને ભગવાન શિવને શું અર્પણ કરવું જોઈએ અને આ દિવસે ભગવાન શિવના મંદિરેથી પાછા આવો ત્યારે ત્યાંથી કઈ ગુપ્ત વસ્તુ સાથે લાવવી જ જોઈએ, જેથી તમારા ઘરે નવા વર્ષના ધન અને ધાન્યમાં ક્યારે પણ કમી ન આવે. મિત્રો, તમારા જીવનમાં ગમે તેટલી મોટી સમસ્યા હોય, તમને કોઈ પણ બાબતથી દુઃખ હોય, ત્યારે બાજુથી તમને માત્ર દુઃખ જ મળી રહ્યું હોય, ગમે તેટલી મોટી મુશ્કેલીઓ પણ આ ઉપાયથી દૂર થઈ જશે. મિત્રો, અમે જે ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ તે તમારે મંદિરે જઈને જ કરવાના છે. જ્યાં શિવલિંગ હોય ત્યાં જવાનું છે. મિત્રો, તે ઉપાય જાણીએ તે પહેલાં અમે ખાસ વિનંતી કરું છું કે મિત્રો, જો તમને આ મહાદેવના સાચા ભક્ત હોવ
તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક કરીને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી આ વિશેષ ઉપાય જાણવાનો બાકી ન રહી જાય. 1. મિત્રો, ઘણા લોકો મંદિરે જઈને ત્યાંથી જળનો લોટો ભરતા હોય છે. તો તમારે એવું નથી કરવાનું. ઘરેથી ખાલી લોટો લઈને મંદિરે નથી જવાનું. તમારે ઘરેથી જળનો લોટો ભરીને જવાનું છે. મિત્રો, ઘરેથી લોટો ભરવાનું કારણ એ છે કે તમારી જે પણ ઘરની સમસ્યા હશે તે ભગવાન સાંભળી લેશે. તો મિત્રો, હવે તમે જે ઝાડનો લોટો ભરીને જશો એમાં તમારે 4 કે 5 ટીપા ગંગાજળ નાખવાના છે, કેમ કે ગંગાજળ નાખ્યા વગર તમારી પૂજા પૂર્ણ થવાની નથી. ત્યારબાદ નંબર 2. મિત્રો, હવે તમારે 3 પાનવાળું બીલીપત્ર લઈને જવાનું છે. ખૂબ જ શુભ માનવામાં આવે છે અને અનેક ગણું ફળ પણ મળે છે. ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે તેમને બીલીપત્ર મળતું નથી. તો તમે મંદિરે જવાના છો, ત્યાં શિવલિંગ પર કોઈ બીલીપત્ર ચડાવેલું હોય તો તમે લઈને ફરીવાર તે ચડાવી શકો છો. પરંતુ મિત્રો, એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, બીલીપત્ર આખું હોવું જોઈએ. તે ક્યાંયથી પણ તૂટેલું ન હોવું જોઈએ. બીલીપત્ર ભગવાન શિવને એમ જ ખૂબ જ પ્રિય છે અને એ ચડાવવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. 3. ભગવાન ભોળાનાથને બીલીપત્ર પછી બીજું સૌથી પ્રિય પાંદડું ભાંગનું છે. ભાંગના પાંદડા અથવા ભાંગનું શરબત બનીને અથવા તો ભોળાનાથને ચડાવવાથી શિવજી પ્રસન્ન થાય છે. તેનું કારણ એ છે કે એ ભાંગ એક ઔષધિ કહેવાય છે અને કહેવામાં આવે છે કે જ્યારે શિવને વિશ્વાસ કર્યો હતો ત્યારે ઝેરનો ઉપચાર કરવા માટે ભાંગના પાંદડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 4. મિત્રો, ધતુરાના ફળ અને તેમાં પાન ઔષધિ તરીકે બહુ કામમાં આવે છે. ઉપરાંત શિવ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે શિવજીને ધતુરો બહુ પસંદ છે. પોતાના ભક્તોની તમામ ઈચ્છાઓ પૂરી કરે છે. 5. મિત્રો, આકડાના ફૂલ અને પાન બંને ભગવાન શિવને બહુ પ્રિય છે. કહેવામાં આવે છે કે જે ભક્ત ભગવાન શિવને આકડાના પાન અને ફૂલ અર્પિત કરે છે, ભગવાન શિવ તેની માનસિક અને શારીરિક તમામ પ્રકારના પ્રશ્નો દૂર કરે છે. એટલું જ નહીં, કહેવામાં આવે છે કે જે શિવને આંકડો અર્પિત કરે છે, ભગવાન શિવ તેની ગરીબી દૂર કરે છે. 6. મિત્રો, પુરાણમાં ઉલ્લેખ છે કે પીપળા પર ત્રિદેવનો વાસ હોય છે. પીપળાના પાન પર ભગવાન શિવ બિરાજમાન હોય છે. જે ભક્તો શિવજીને પીપળાના પાંદડા અર્પિત કરે છે, શિવજી તેમને શનિના પ્રભાવથી બચાવે છે. 7. દુર્વા એટલે કે ખાસ મિત્રો, દુર્વા વિશે પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે તેમાં અમૃતનો વાસ હોય છે. ભગવાન શિવ અને તેમના પુત્ર ગણેશજીને દુર્વા બહુ પસંદ છે. તેથી ભગવાન શિવના દુર્વા અર્પિત કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થઈ જાય છે. મિત્રો, એવું કહેવાય છે કે સોમવારના દિવસે અથવા તો આ મહિનાના વિશેષ સોમવાર એટલે કે સોમવતી અમાસના દિવસે શિવલિંગ પર દૂધનો અભિષેક કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. તે લોકોને શિવના શુભ આશીર્વાદ મળે છે. તેમજ કોઈ પણ સોમવારે દૂધનું દાન કરવામાં આવે તો કુંડળીમાં હાજર ચંદ્રગ્રહણ બળવાન બને છે કે સોમવારે અમાસના દિવસે ભગવાન શિવને દૂધ ચડાવીને અભિષેક કરવાનું વિશેષ મહત્વ છે. ભગવાન શિવના દૂધનો અભિષેક કરવાથી તે પ્રસન્ન થાય છે અને તે ઈચ્છિત વરદાન આપે છે ને 1 મુઠ્ઠી તુવેરની દાળ ચડાવવાથી સુખની પ્રાપ્તિ થાય છે. જીવનમાં સમૃદ્ધિ અને સંપર્કોના વાત થાય છે. દાળ ચડાવવાથી બુધ ગ્રહ પણ મજબૂત થાય છે. નોકરીમાં સફળતા મળે છે. 10. શિવલિંગ પર ઘઉં ચડાવવાથી તમામ સાંસારિક સુખ પ્રાપ્ત થાય છે અને માતા અન્નપૂર્ણાનો વાસ થાય છે. ઘરમાં બની રહે છે. તેના ઉપરાંત સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. શિવલિંગ પર ઘઉં ચડાવવાથી વિવાહની બાધા દૂર થાય છે. તેથી જો વ્યવહારિક દંપતીએ શિવલિંગ પર ઘઉં જરૂર ચડાવવા જોઈએ. 11. મિત્રો, શિવલિંગ પર મગદાળ ચડાવવાથી નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે. કોઈ પણ કામમાં આવી રહેલી મનોકામના અને મુશ્કેલીઓ દૂર થવા લાગે છે.
કોઈ પણ કામ સફળતાની સાથે પૂરું થાય છે. કાળા તલ ચડાવવા લાભકારી માનવામાં આવે છે. મિત્રો, કાળા તલ ચડાવવાથી પિતૃદોષ શાંત થાય છે. કાળા તલ ચડાવવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે. ગ્રહોનો પ્રભાવ પણ ઘરથી ખતમ થવા લાગે છે. તે મિત્રો, આ માસના કોઈ પણ સોમવારના દિવસે કે સોમવતી અમાસના દિવસે ખાસ કરીને શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આનાથી ભોલેનાથ ઝડપથી પ્રસન્ન થાય છે અને તમારી તમામ મનોકામના પૂર્ણ થાય છે. 14. મિત્રો, સોમવારના દિવસે શિવલિંગ પર શિવને પ્રિય વસ્તુઓ અર્પણ કર્યા પછી ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વાર જાપ કરવો શુભ જ માનવામાં આવે છે. આ દિવસે શિવલિંગ મંદિરમાં રુદ્રાક્ષ પણ કરવાથી દાંપત્ય જીવન સુખી બને છે. 15. મિત્રો, શિવપુરાણ અનુસાર શિવલિંગ પર કાળા મરી ચડાવવા ખૂબ જ શુભ છે. શિવલિંગ પર કાળા મરી ચડાવવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. સમીના પાન ચડાવવા પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, સમીના પાન અને શિવલિંગ પર ચડાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. એવું માનવામાં આવે છે કે સમયના છોડમાં શનિદેવનો વાસ છે, તેથી શિવલિંગ પર સમીના પાન ચડાવવાથી ભગવાન શિવની સાથે શનિદેવની પણ કૃપા થાય છે. મિત્રો, આપણે અત્યાર સુધી જાણ્યું કે વર્ષ 2024માં કોઈ પણ સવારે તમારે સોમવતી અમાસના દિવસે શિવલિંગ પર આપણે શું શું ચડાવવા જાણીશું કે આ દિવસે શિવલિંગ પરથી કઈ કઈ વસ્તુ છે આપણે ઘરે પાછી લાવવાની છે. જે વસ્તુઓ ઘરેથી લાવવાની છે, નવા વર્ષે ધન્યની પ્રાપ્તિ થશે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. મિત્રો, તમે જે ભગવાન શિવને એક લોટો જળ અર્પણ કરી રહ્યા હતા, તે શિવલિંગ પર અર્પણ કરીને જે જળ શિવલિંગ પરથી નીચે પડ્યું છે તે જાણે લોટામાં ભરી લેવાનું છે. કેમ કે એ જળ શિવલિંગ પર ચડાવવામાં આવે છે, જે જળ અમૃત બની જાય છે. આ અમૃત તમારે થોડું ભરી લેવાનું છે અને તેને તમારે ઘરે લઈ જવાનું છે અને ઘરના દરેક સભ્યોને થોડા થોડા ટીપા પીવડાવવાના છે. પછી ઘરની દરેક જગ્યાએ ટીપાથી છંટકાવ કરવાનો છે. આમ કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાઓ આવશે. હવે મિત્રો, તમે જે કાળા મરી લઈ ગયા હતા તે કાળા મરીને શિવલિંગને સ્પષ્ટ કરાવીને પાછા લઈને આવવાના છે અને ઘરના પૂજા મંદિરમાં તે કાળા મરીને રાખી દેવાના છે. હવે જ્યારે પણ તમે ઘરની બહાર કોઈ પણ શુભ કાર્ય કરવા માટે બહાર જવાના હો, કોઈ નોકરી બાબતે હોય, કોઈ બિઝનેસ માટે જતા હોય કે કોઈ પણ શુભ કાર્ય માટે જો તમે જતા હોય તો કાળા મરીને તમારા ઘરના મુખ્ય દ્વાર પર મૂકી દેવાના છે અને તેની ઉપર પગ વડે સ્પર્શ કરીને જવાનું છે. તેનાથી તમને ખૂબ જ લાભ થશે. તમારા જીવનમાં જે કંઈ પણ બાધાઓ આવી રહી છે તે આ ઉપાય કરવાથી દૂર થઈ જશે અને તમને દરેક કાર્યમાં ચોક્કસ સફળતા મળશે. હવે પછી મિત્રો, તમે જે શિવલિંગ પર બીલીપત્ર ચડાવવા લઈ ગયા હતા તે તમારે ભગવાન શિવ પાસે ઔષધિ રૂપમાં માગીને પાછા લાવવાના છે અને તમારે તે બીલીપત્રોને ઘરની તિજોરીમાં મૂકી દેવાના છે. અને ઘરમાં કોઈ પણ વ્યક્તિ જો લાંબા સમયથી બીમાર રહેતો હોય તો તમારે બીલીપત્ર ઔષધિ રૂપમાં લેવાનું છે. તો વિડીયોને અંત સુધી નિહાળવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ફરી મળીશું નવા વિડીયો સાથે.